મિત્રો નમસ્કાર, જય લખીરામ બાપુ, જય ઠાકોર સમાજ। મિત્રો હું તમને એક વાત જણાવવા જઈ રહ્યો છું। મારું નામ છે અર્જુન ઠાકોર। મિત્રો તમને કહું છું કે આપણે અદ્ભુત ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ ગણાય છે ઠાકોર સમાજના। તો ગ્રુપ બનાવવાથી કંઈ થતું નથી, આપણે હકીકત રિયલમી ગ્રુપ બનાવવો પડશે। રિયલમી આપણે ચર્ચા કરવી પડશે તો આપણે ઠાકોર સમાજ કોળી સમાજ એકતા સંગઠન થશે। તમને ખબર છે દરેક જગ્યાથી આપણી ઠાકોર સમાજનો સમાજ તૂટેલો છે। રાજસ્થાનમાં દરેક જગ્યાની ઠાકોર સમાજમાં કમી છે। તમને તો ખબર હશે, નાના નાના છોકરાઓ પણ વ્યસન કરતા હોય, બહેનો પણ વ્યસન કરતી હોય, ભાઈઓ પણ વ્યસન કરતા હોય, છોકરા સ્કૂલે જતા ન હોય અને ઘરમાં વ્યવહાર સહી ના હોય। બધું એકતા કરો ને સંગઠન કરો। મેળામાં જો તમે વિવો જાગરણમાં જો કઈ જગ્યા કેવું કપડું પહેરાય, કઈ જગ્યા કેવું કપડું પહેરાય, એ કપડાનું પણ તમે ધ્યાન રાખો। આપણે રાજનીતિમાં ભાગરીતિમાં રહેવું છે, આપણી સમાજમાં આપણે રહેવું છે। ઘણા લોકો મને કહે છે કે અર્જુનભાઈ તમે પડદા પાછળ વિડીયો બનાવીને મોકલો છો, તો મંચ માથે જઈને વિડીયો બનાવીને મોકલો ને, મંચ માથે જઈને એક વખત બોલો। પણ ભાઈ અર્જુન ઠાકોર એવો છે કે કોઈ એને કહેશે ને તો એ મંચ માથે જશે, સામેથી બીજા બાજુ એ માઇક લઈને નહીં બોલે કે મને જો મોહરાજ બે શબ્દ કહું। કેમ કે બીજાને મોકો ના મળતો હોય તો આપણે ક્યારે મોકો મળે બોલવાનો? જ્યારે ટાઈમ આવશે ત્યારે ચોખ્ખો મારીશ। તો મિત્રો હું તમને કહું છું કે આપણે હળી મળીને ભેગા રહો। વોટ્સઅપમાં ગ્રુપ બનાવ્યાથી કંઈ ઠાકોર સમાજ એકતા થતી નથી। અદ્ભુત ગ્રુપ બનાવેલા છે ને ઘણા વર્ષોથી ગ્રુપ બનાવેલા છે, તો આપણે હળી મળીને હંગાતે રહો ને એકતા કરો ને વ્યસન મુક્ત કરો ને ટીમ બનાવો જોરદાર સરસ।